જો મિત્રો આપણે દેશી જુગાડ કર્યો છે. જો આપણે બે ફીંડલા મૂકી દીધા જો, અને વચમાં હરિયો નાખી દીધો. હાલો મિત્રો, જય માતાજી. કેમ છો બધાય? સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. અને 2 દિવસ પછી વિડીયો શરૂ કર્યો છે. આજ આપણે કપાસિયા કમ્પ્લીટ ઉગી ગયા છે. તો બતાતા હશે, ઓલે સડી ગયા છે. આપણે વિડીયો અપલોડ કર્યો છે ને, એટલે કપા હવડો થઈ ગયા છે. જો બધા હવડા થઈ ગયા છે. તો અત્યારે કામ શરૂ કર્યું છે. પવન એ બહુ છે ને આપણે અત્યારે કામ કરીએ છીએ ડ્રીપ પાથરવાનું. જોવા નવી આવીને આ બંડલ છે બધાય, જોઈ લો. અને આવી રીતે પાથરી દઈએ છીએ. તો વિડીયોમાં બના રહેજો, હું બતાવું તમને આગળ કઈ રીતે પાથરીએ છીએ. જોવા અત્યારે વચમાં પાથરી પછી આમાં લઈ લેવું શાહમાં. તો વિડીયો ગમે તો એક લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. જો આ બધા બંડલ છે, પછી આમાંથી કાપીને બધે છેલ્લે જ આવવા દેવું. આ રીતનું કામ હાલે છે. તો હાલો હવે સકાળે હું તમને આગળ બધું વિચાય છે બોલો વીખવી છે એ બતાવું. અને હજી બંડલ જોવો પડ્યા છે, બધા બંડલ છે. જો મિત્રો, આ રીતનું બંડલ ચડાવ્યું છે અને બહાટી આમ જાય, આમાં સીધું વિખાય. આમાં કાંઈ ઓલું સકડું તો હાલે નહીં. એટલે જવો આ બધા જવો ઓલકા આ બધા એમ જ ઓલા કર્યા છે. અને વરસાદના કાંઈ જે મોરાગ નથી. અને વિડીયો ઉતાર્યો છે, મેં કીધું આ ભૂંગળી પાથરી છે એ આપણે મિત્રોને બતાવી દઈ. અને કયા કયા ગામથી જોવો છો એ જરાક કોમેન્ટ કરી નાખજો. અને બાકી તો બધું વિડીયો આપણે કોમેડી જોતા રહીજો. શોર્ટ વિડીયો આવે છે. અને ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં મૂકીએ છીએ આપણે, એટલે તમામ જગ્યાએ હોય છે. તો ખાસ બધા જોજો અને શેર કરજો. અને આ વિડીયો ઉતારવાનું કારણ જ એ છે, કપા ઉગી ગયો છે રેડી, અને 3 કે 4 પાન પાઈ દીધા છે. 4 પાન પાયા લગભગ. અને જો રેડી ઉગી ગયો છે. જો 2 પાંદડા થઈ ગયો છે. અને 20 બંડલ આવ્યા છે આ ભાગમાં, થઈ રહે 9 વીઘામાં. સારું, હાલો વિડીયોમાં બને રહીજો. જો મિત્રો, આપણે દેશી જુગાડ કર્યો છે. જો આપણે 2 ફીંડલા મૂકી દીધા જો, અને વચમાં હરિયો નાખી દીધો. અને આ સકડા જ હોય આમાં. દેશી જુગાડ, દેશી. જોઈ શકો છો, 2 એકર ફીંડલા મૂકી દીધા અને વચમાં ફીંડલું પોરવી દીધું. જો જાય ફીંડલું કોચરા કાઢે. હવે થોડાક ફીંડલા રહ્યા છે. આ બધો દેશી જુગાડ કર્યો છે આપણે. અને તમે પણ આ રીતે બંડલ પાથરવા હોય તો કરી નાખો, ખરીયો લઈ લો. જો મિત્રો, હવે થોડાક સાહ રહ્યા છે. એ કાલ આથમી ગયો છે. અત્યારે 2 આંખમાં 4 થઈ ગયા આથમી ગયો. આ ખૂણામાં કાલ નાખી દેવું હવે આપણે, બરોબર. અને દી તો હજી થોડોક છે. જો દી છે હજી થોડોક. આવી રીતે ભૂંગળી પાથરવાનું કામ શરૂ હતું. ઘણી પથરાઈ ગઈ છે. કેટલા બંડલ પથરાઈ ગયા? 15 પાથરી દીધા છે. 5 ને આવે ત્યાં લાંબા સાહ પૂરા થઈ જાય પછી આ બધા કટકા ખૂણામાં જોડવાના છે. એને ખૂણામાં નાખવાના છે બધા. એટલે 3 બંડલ નાખશું તો 1 સાહ થાય પાછું. બસ એવી રીતનું કામ હાલતું હતું.
આઈન પાસે બાકી છે એ 3 4 બાકી છે 4. સારું હાલો, પવન ફૂંકા કાઢે છે, ગામમાં જવું છે. આ વિડીયોને અહીંયા પૂરો કરવો છે. ફરી મળીશું એક બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. લાઈક ફોલો કરતા રહીજો, સબસ્ક્રાઈબ. અને કાલે આને પાણી પાવું તો છે, ફૂંકાઈ ગયું છે. ઉગી તો આમાંય ગયા છે, જો ઉગવા મળ્યા છે, ઉગતા આવે છે. ડોલ પૂરવા તો છે. સારું હાલો, મળીએ પાછા બીજા બ્લોગમાં. જય માતાજી.